હોળી આવે અને કુદરતી એવા કેસુડાના ફૂલોને યાદ કેમ ન કરીએ? પ્રાકૃતિક રંગો વડે હોળીએ આદિકાળથી ચાલી આવે છે અને આ પરંપરાને આજે પણ અંતરિયાળ ગામના લોકો બખૂબી નિભાવી રહ્યા છે. ઔષધીય રીતે કેસુડો ગુણકારી હોવાના સંશોધનો પણ થયા છે. ત્યારે આધુનિક યુગમાં પણ ગામડાના લોકો ધૂળેટી તો કેસુડાના ફૂલોથી જ ઉજવી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારોનું એક અનેરું મહત્વ રહેલું છે. હોળી પર્વની ઉજવણી તાપી જિલ્લાના લોકો શિવરાત્રિથી જ કરતા હોય છે. હોળી ધૂળેટીના પર્વ દરમિયાન અંતરિયાળ ગામના નાના ભૂલકાઓ સહિત ધૂળેટી રસિયાઓ કેમિકલયુક્ત કલરોને નેવે મૂકી કુદરતી એવા કેસુડાના ફૂલોથી જ રમે છે. આ પરંપરા આદિકાળથી ચાલી આવે છે. હોળીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ. આ હોળીનો ઉત્સવ અમારો 5 દિવસનો હોય છે. ધૂળેટીના દિવસે અમે કુદરતી રંગોથી એટલે કે કેસુડાના ફૂલના રંગોથી અને માટીથી અમે હોળીની ધૂળેટી ઉજવીએ છીએ. અને બજારમાં મળતા કેમિકલવાળા કે ઓઇલવાળા રંગોથી અમે રંગાતા નથી. અમે કુદરતી રીતે અમારો ઉત્સવ મનાવીએ છીએ. કેસુડો કેટલો ઉપયોગી ગણાય છે? કેસુડો જીવનમાં એટલો બધો ઉપયોગી છે. કેસુડો અત્યારે તાપ ઘણો પડશે તો લૂ વાગે ને તાવ આવે તો સામાન્ય રીતે આપણે ડૉક્ટરોને ત્યાં જઈએ છીએ, પણ અમારા જૂના માણસો એમ કહે છે કે કેસુડાના ફૂલોવાળા પાણીથી આપણે નાહી લઈએ તો એ તાવ પણ લૂ લાગેલું પણ ઉતરી જાય. કુદરતે બનાવેલ આ કેસુડાને આજના આધુનિક જમાનામાં લોકો ભૂલવા લાગ્યા છે. ત્યારે ડોક્ટરોનું પણ માનવું છે કે કેસુડો શરીર માટે એટલો જ ગુણકારી છે. આજના કેમિકલવાળા કલરોનો ઉપયોગ કરવો એટલે ચામડીના રોગને નોતરું આપવા બરાબર છે. ત્યારે ગુણકારી એવો કેસુડો ચામડી સહિત અનેક રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. પ્રકૃતિના ખોળે વસવાટ કરતા આદિવાસીઓ આજે પણ જંગલ વિસ્તારોમાં કેસુડાના ફૂલો વણી પોતાના દીકરા દીકરીઓને કેસુડાના ફૂલો વડે કલર બનાવી આપે છે. કહેવાય છે કે કેસુડાના ફૂલો વડે સ્નાન કરવામાં આવે તો ફાગણ માસમાં ગરમીથી પણ રાહત મળે છે. આ કેસુડાથી શરીરને અને મનુષ્યને શું ફાયદો? જ્યારે અત્યારે આપણે કેમિકલના કલરો વાપરીએ છીએ, જેના લીધે હોળી પછી સ્કિન સ્પેશિયાલિસ્ટોને સારા એવા પેશન્ટો જોવા મળે છે બિકોઝ ઓફ કેમિકલ ઇન્ડ્યુસ સ્કિન ડિસીઝ કે ખજવાળ, ઇરપ્શન, રસીસ, એક્ઝિમા એ બધા વકરી જાય છે. જ્યારે કેસુડાની અંદર કલરનો પણ તમે આનંદ માણી શકો છો અને તમારી ચામડીને એક તંદુરસ્ત પોષક તત્વ આપી શકો છો, કેમ કે કેસુડાનું પ્રવાહી એન્ટીઓક્સિડન્ટ તરીકેનું કામ કરે છે, જેના લીધે ચામડીની શાઇનિંગ વધે છે, ચામડીની અંદરથી ડ્રાયનેસ ઓછી થાય છે અને એ કેસુડાના લીધે ચામડી ઉપર ખજવાળ પણ આવતી હોય તો એ તમને ઓછી થાય છે. તો કેસુડાનો પ્રવાહી આપણે હોળીમાં ધૂળેટીમાં વાપરી શકીએ કે જેથી કરીને સ્કિનની અંદર સ્મૂધતા જોવા મળે અને સ્કિન સારી બી બને. કેસુડો ઉનાળાના સમયમાં ફાગણ માસ દરમિયાન જંગલ વિસ્તારોની શોભા વધારે છે. આજના આધુનિક જમાનામાં કેમિકલયુક્ત રંગોને કારણે પાણીનો વ્યય પણ થાય છે. ત્યારે કેસુડાના ફૂલો વડે જો ધૂળેટીની મજા માણવામાં આવે તો પાણીનો પણ વ્યય અટકાવી શકાય છે. ત્યારે બહુગુણી એવા કેસુડાથી જો ધૂળેટીના તહેવારની મજા માણવામાં આવે તો સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી થઈ શકે તેમાં કોઈ બેમત નથી. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી.